પુનાના મશહૂર બિલ્ડર કેતન અગ્રવાલની, જેને હમણાં જેની સગાઈ થઈ હતી સિયા નામની છોકરી સાથે. હવે સિયાનો બર્થડે હતો 18 જૂને, તો એ 18 જૂને લોહાગઢ ફોર્ટ ઉપર બર્થડે સેલિબ્રેટ કરવા લઈ જાય છે. ત્યાં કેતન છે સાંજના સમયે તે જોરદાર ત્યાં એટમોસ્ફિયરનો તે ખાઈના કિનારે ફોટો લેવા જાય છે. ત્યાં અચાનક જ પાછળથી એની ફિયોન્સે સિયા અને એનો બોયફ્રેન્ડ ચેતન આ બંને ભેગા થઈને એને ધક્કો મારી દે છે અને 350 ફૂટ ઊંડી ખાઈમાં પડી જાય છે. અને પોલીસને સિયા ફોન કરે છે. ત્યારે તો આ બધાને એક્સિડન્ટ જ લાગે છે કે ભાઈ આ ફોટો ક્લિક કરવા ગયો હતો અને બેલેન્સ બગડી ગયો એટલા માટે થઈને પડી ગયો. પરંતુ પછી ધીરે ધીરે પોલીસની જાંચ શરૂ થઈ અને સિયાનો મોબાઈલ તપાસવામાં આવ્યો. ત્યારે એના બંનેના જે નેટવર્ક હતા એ પણ તપાસવામાં આવ્યા અને જે એના ચેતન નામનો બોયફ્રેન્ડ હતો એની સાથે કેટલા સમયથી આ કોન્ટેક્ટમાં ત્યાં બધું જ ચકાસવામાં આવ્યું ને ત્યારે પોલીસને જાણ થઈ. અત્યારે તો પોલીસના ગિરફ્તમાં છે આ સિયા નામની છોકરી. અને તો સાલું એ નથી સમજાતું કે જો તમને એ દીકરો પસંદ જ નથી તો તમે શા માટે થઈને ઘરે હા પાડી દો છો? અને તમારે જો ઓલરેડી બોયફ્રેન્ડ છે તો ભાઈ કહી દો ને. શું કામ કોકના માનો દીકરો એનીથી છીનવી લ્યો છો ને? એ બિચારાએ તો કવડા મોટા સપના જોયા હતા. 17 કરોડનો તો એના જે નવેમ્બરમાં લગ્ન હતા, 17 કરોડનો તો એને રિસોર્ટ વિલા બુક કરાવ્યો હતો, 2 ચાર્ટર પ્લેન રાખ્યા હતા. શું આ માટે થઈને તમે તમારા મા બાપને કન્વિન્સ નથી કરી શકતા? એમાં કોકના માનો દીકરો છીનવી લેવાનો આ તો કેટલા અંશે યોગ્ય છે? આની પહેલા વાળી ઘટના તો હજી આપણા મગજમાં જ છે. અને ત્યાં બીજી ઘટના કે સાહેબ સગાઈ થાય પછી ખાઈમાં ધકેલી દેવાનું. વાહ ભાઈ વાહ, ક્યાંનો ન્યાય છે? આ બાબત વિશે તમે શું કહેવા માંગો છો? ખાસ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયોને પોતાના હરેક મિત્રોને શેર કરજો.